એટલે કરો ને ભાઈ, સ્પીડ પકડો ને તમારી સ્પીડ તમારામાં આવડત છે, તમે કેટલું કામ કરાવો. જો હું પાછળ પડીશ તો હું ક્યાંયનો નહીં રહેવા દઉં. આ પ્રકારની વાત એ જાહેરમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કરી. તમારે વાત સાંભળો ભાઈ, વાત સાંભળો. આપણે કામ રેલવે ના છે, તમારે કઈ મંજૂરી કે બીજી કઈ તકલીફ પડતી હોય તો ત્યાં સુધી આ કરો ને. મારજો ને હવા ઢોમ બીજું બધું મારવાનું હોય તો તરત ફટાફટ ઉડાડી. હવાર બાકી આપણે હું આવું હારે આગળ હું રહું ને ઉડાડતી. હવે ઇલેક્ટ્રિકની દિવાલ છે ને એ બધા એવું કઈ છે કે ઇલીગલ. સમાચારોમાં આગળ વાત કરીએ. વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ફરી એક વખત અધિકારીને જાહેરમાં આડે હાથ લીધા છે. ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા કે જેઓએ ગોકળ ગતિએ ચાલતા બ્રિજના કામને લઈને ધારાસભ્ય લાલઘુમ થયા છે. ગુડાના એન્જિનિયરને ધારાસભ્ય જાહેરની અંદર એ ઉધડો લીધા અને સાથે જ જીયુડીસીના હસ્તક 2 રેલવે ફાટક પર 2 ઓવરબ્રિજ બનાવવાની કામગીરી છે. 1.5 વર્ષની ટાઈમ લિમિટવાળા કામ એ 3.5 વર્ષ વીત્યા છતાંય અધૂરા હોવાને લઈ ધારાસભ્યએ એ તમામ એન્જિનિયર અને સાથે જ અધિકારીઓને આડે હાથ લીધા. આ એ ઘટના એ બનતાની સાથે જ નયન પરમાર નામના એ એન્જિનિયરને જાહેરમાં વિમલ ચુડાસમાએ આડે હાથ લીધા અને કહ્યું કે મને કામ ન શીખવાડીશ. ધારાસભ્યએ જાહેરમાં કીધું અને સાથે જ કહ્યું કે તું તારી બુદ્ધિનો વધારે ઉપયોગ ન કરીશ. જો હું પાછળ પડીશ તો હું ક્યાંયનો નહીં રહેવા દઉં. આ પ્રકારની વાત એ જાહેરમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કરી. જો કે 1.5 વર્ષની અંદર 2 રેલવે ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ કરવાની હતી કે જેને 3.5 વર્ષ જેટલો સમય વીતતા ત્યાંના સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો અને એ દરમિયાન સ્થાનિક લોકોએ ધારાસભ્ય વિમલ ચુડાસમાને રજૂઆત કરી અને ધારાસભ્યની રજૂઆતને લઈ હવે ધારાસભ્ય વિમલ ચુડાસમા એન્જિનિયરોની સામે આક્રમક અંદાજની અંદર જોવા મળ્યા છે. 48 વર્ષની મારી ઉંમરમાં 24 વર્ષથી રાજનીતિની અંદર છું. અત્યાર સુધી તારી જેવા અનેક એન્જિનિયરોએ આવીને ગયા. મને ન શીખવાડીશ કે કઈ રીતે કામ થાય છે અને કઈ રીતે કામ નથી થતા. આ પ્રકારની વાત એ જાહેરની અંદર વિમલ ચુડાસમાએ કરી અને વિમલ ચુડાસમાની આ જ વાતને લઈને હવે વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. શું કહી રહ્યા હતા વિમલ ચુડાસમાએ અધિકારીને, સાંભળો પહેલા. બંદર પાસે એના માટે મેં ફરિયાદ સમિતિને કમિશનર ગાંધીનગર બિલ છે હવે ત્યાંથી નીકળે છે. હવે એ 6 મહિનાથી હવે ઇલેક્ટ્રિકની દિવાલ છે ને એ બધા એવું કઈ છે કે ઇલીગલ છે. પછી ઇલીગલી હોય તો પછી તમે એને દૂર કરી નાખો ને. આટલું વેરાવળ પાછળ ગુજરાતથી હેરાન થઈ જાય અને કદાચ ને લીગલી હોય તો એનું જે કઈ દેવા પાત્ર થતું હોય એ ક્યાં પ્રાપ્ત પાસ કરેલી છે ને ત્યાં સ્થિતિમાં તો ઇલીગલી મારા પ્રમાણે મારજો ને હવા ઢોમ બીજું બધું મારવાનું હોય તો તરત ફટાફટ ઉડાડી. હવાર બાકી આપણે હું આવું હારે આગળ હું રહું ને ઉડાડતી. આમાં સ્પીડ રાખો ને. ઘણી વાર અડધી રાતે મંદિરે મસ્જિદ આટલા વેરાવળ પાટા ભીડિયાના આશીર્વાદ મળશે. રેલવે પસંદ ભૂલ્યો તમે. અત્યારે રેલવે ની ઓલી બાજુ છે કે કરવાનું છે એ કરો. તમે ખોટી દલીલ કરો. ત્યાં જે આપણી વનમાં જે છે ત્યાં મારા ગટર રેડી છે બરોબર રેલવેના. હવે એ રેલવેના ગટર જે ચડાવવાના છે જે ક્રેન આવશે એ જ ક્રેન અહીંયા ચડાવવા. તો અહીંયા કરો ને ત્યાં રેડી છે તો આ બતાવી લો રેલવે ની ઓલી બાજુ છે. તમારે વાત સાંભળો ભાઈ, વાત સાંભળો. આપણે રેલવે ના છે, તમારે કઈ મંજૂરી કે બીજી કઈ તકલીફ પડતી હોય તો ત્યાં સુધી આ કરો ને. ખોટી ભાઈ મારી પાસે દલીલ નહીં તો તારી ખોટી દલીલ નહીં આવે અને હું પાછળ કરીશ ને ખોટા બીજા કામે લાગી. ખોટી હોશિયારી મારી પાસે બુદ્ધિ વાપરમાં 24 વર્ષ રાજનીતિમાં તારા જેવા કેટલા એન્જિનિયર આવીને વહી ગયા છે.
કેટલી ઉંમર છે તારી? 46 થી 24 વર્ષમાં બહુ એન્જિનિયર જોઈએ. હવે આનો બ્રેન લાઈન આને ઇરેક્શન થાય. એટલે હવે તમે નથી કર્યું એટલે મારે આવવું પડ્યું. હવે નથી કર્યું તો કરો ને, સલાહ દીધો એના કરતા તમારી સલાહમાં તમે શું તીર મારી દીધી? એટલે સલાહ આપો છો, તમે નથી કર્યા એટલે મારે આવવું પડ્યું, મારે કમિશનર પાસે જવું પડે, રિજનલ કમિશનરમાં ફરિયાદ કરવી પડી, કમિશનર પાસે રૂબરૂ જવું પડ્યું, તમને આખું નકશો જ મારે ત્યાં સમજાવવો પડ્યો, અને ત્યાં કમિશનરે કીધું વાત કરવી પડશે, આ પટેલભાઈને ફોન કરવો પડ્યો. તો આ તમારા કમિશનર ખોટા છે, રિજનલ કમિશનર ખોટા છે. તમે હોશિયાર છો, તમે એક જ હોશિયાર છો. ત્યાં તમારા પ્રોજેક્ટ મેનેજર હતા, એ આખું પ્રોજેક્ટ સમજો. અમે 2 કલાક હું તેમની સાથે બેઠો. એટલે કરો ને ભાઈ, સ્પીડ પકડો ને. તમારે સ્પીડ તમારામાં આવડત છે, તમે કેટલું કામ કરાવો. કેટલી પતાવવાની વાત. આપણે સાહેબ મારી ભાષામાં નયનભાઈને હું છેલ્લા વર્ષ દિવસથી ફોન કરું છું. સાયગ્રાનો પુલ છે જે રેલવેનો પુલ, ત્યાં રસ્તો છે. એક વાર એ લોકોએ નાનું ડમ્પર મંગાવીને ત્યાંથી રોજના 10 થી 15,000 સાયગ્રા કોલોની બધી કોલોની આપતો. અત્યારે એ લોકોએ બરકત ત્યાં રોડ જે મેન આખો ત્યાં ઢગલા કરાવ્યા છે. ત્યાં એક ભાઈ એક બીજો ચોક છે રાજુ જોટવા કરીને, કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ કે હાટ છે નહીં. ત્યાંથી લોકોને એવી ઊંઘે છે. વિમલભાઈ તમે ચલો